પ્રશાંત મહાસાગરના દરિયામાં સક્રિય બનેલું ડોલ્ફિન નામનું ભયંકર વાવાઝોડું મોટો વળાંક લઈને ભારત દેશના વિસ્તારો તરફ વળી ચૂકેલું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, તમે વાવાઝોડાનો વળાંક હવે જોઈ શકો છો। ધીમે ધીમે આ વાવાઝોડું પશ્ચિમીય ભારતના વિસ્તારો તરફ ગતિઓ કરતું હોય તેમ આવી રીતે હવે પછી પ્રશાંત મહાસાગરના દરિયામાંથી આગળ વધતું જોવા મળી રહ્યું છે। જો વાવાઝોડાની ઝડપની આપણે માહિતીઓ મેળવીએ તો હાલ વાવાઝોડું 70 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની સાથે 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે। આવનારી કલાકોની અંદર આ વાવાઝોડું ફિલિપાઇન્સના પંથકમાં, વિયેતનામના વિસ્તાર, થાઇલેન્ડના ક્ષેત્ર, મ્યાનમારના ક્ષેત્ર અને બાંગ્લાદેશના વિસ્તારોની અંદર ત્રાટકી ચૂકે તેવી મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે। જેમ જેમ આ વાવાઝોડું ભારત દેશના દરિયાઈ કાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ ભારત દેશના તમામ વિસ્તારોની અંદર એકાએક મોટો પલટાવ આવતો હોય તેમ આજે સાંજે અને આજે રાત્રિના સમયગાળા દરમિયાન ભારતના અનેક વિસ્તારોની અંદર રીતસરના મેઘરાજાનું તાંડવ સક્રિય થાય તેમ ભારતની અંદર અનેક રાજ્યમાં ભારે વરસાદની મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો, એકાએક બંગાળની ખાડીના દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી નવી સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે। અરબી સમુદ્રના દરિયાની અંદર પણ તોફાન સક્રિય થવાની સાથે નવું લો પ્રેશર સિસ્ટમ અત્યારે સક્રિય બનીને ભયંકર અને તીવ્ર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તારોની અંદર મજબૂત સ્ટ્રફ લાઇનના ઘેરાવા રચાતા જોવા મળ્યા છે। બાંગ્લાદેશના વિસ્તારથી લઈને મધ્ય ભારતના વિસ્તાર અને ગુજરાતના વિસ્તારો સુધી હવે પછી નવી યુસીએ સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમો બાંગ્લાદેશના વિસ્તાર અને મધ્ય ભારતના વિસ્તારમાંથી ગુજરાતના વિસ્તારો તરફ વળાંક લઈને આગળ વધતી જોવા મળી રહી છે। સાથે સાથે નવી દિલ્હીના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો, દિલ્હી ગ્વાલિયરનો ક્ષેત્ર, રાજસ્થાનના વિસ્તાર, અલ્હાબાદના વિસ્તાર અને ધાનબડના વિસ્તારમાંથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના વિસ્તારો તરફ આજે મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ત્રાટકતું હોય તેમ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તોફાની અસરને લઈને આગામી 3 કલાકમાં ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રમાં ઓચિંતાના મોટા પલટાવો આવવાની સાથે તોફાની પવનોની તીવ્રતા અને વીજળીના ચમકારા સાથે ગુજરાતમાં ફરી એકવાર આભ ફાટતું હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે। કરાચીનો તમામ ક્ષેત્ર, ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તાર, પાકિસ્તાનનો વિસ્તાર, અફઘાનિસ્તાનના વિસ્તારમાંથી ધીમે ધીમે સાયક્લોનિક સર્ક્યુલેશન અને પશ્ચિમીય વિક્ષેપો હવે પછી ગુજરાતના વિસ્તારો તરફ દિશાઓ બદલીને આગળ વધતી જોવા મળી રહી છે। આમ ગુજરાત રાજ્યના આજુબાજુના તમામ ક્ષેત્રમાંથી નવી નવી સિસ્ટમો, જેમાં 4 થી લઈને 5 નવી સિસ્ટમો સક્રિય બનીને વળાંક લઈને ગુજરાતના વિસ્તારો તરફ વળી ચૂકેલી જોવા મળી રહી છે। આપણે સેટેલાઇટ વ્યૂની અંદર માહિતી મેળવી તો તમે જોઈ શકો છો, પ્રશાંત મહાસાગરના દરિયાનું આ ડોલ્ફિન નામનું વાવાઝોડું ધીમે ધીમે પૂર્વ ભારતના વિસ્તારો તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે। આ નવું વાવાઝોડું સક્રિય થવાની સાથે બંગાળની ખાડી, મધ્ય ભારતના વિસ્તાર, ઉત્તર ભારતના વિસ્તારમાં નવી સિસ્ટમો બનીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ ગતિઓ કરતી જોવા મળી રહી છે। આ તમામ નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના તમામ વિસ્તારમાં પલટાવ આવવાની સાથે કાળા ડિબાંગ વાદળોના તોફાની ઝુંડ ગુજરાતમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે। આજે મોડી સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં એકાએક મોટા પલટાવો આવતા હોય તેમ ઉત્તર ગુજરાતની અંદર ફરી એકવાર વીજળીના ચમકારા, જેમાં ખાસ કરીને ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો નવો રાઉન્ડ સક્રિય બનતો હોય તેમ ઉત્તર ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। ખાસ જાણી લેજો, ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર વરસાદનું દબાણ સક્રિય થતું હોય તેમ વાવથરાદનો ક્ષેત્ર, રાધનપુરનો વિસ્તાર, પાલનપુરના વિસ્તાર, ખેડબ્રહ્મા, હિંમતનગરના ક્ષેત્રથી લઈને મહેસાણાના તમામ વિસ્તાર, આમ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આજે સાંજે ને આજે રાત્રિના સમયગાળા દરમિયાન તોફાની પવનોની તીવ્રતા સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ગાજવીજ સાથે હાથી પોતાની સૂંઢ ફેરવતો હોય તેમ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આશ્લેષા નક્ષત્રની અંદર આજથી લઈને આગામી 10 તારીખ સુધીની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારમાં વરસાદનું એકાએક તોફાની જોર વધવાની આગાહીઓ કરવામાં આવી છે।
મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બની રહ્યું છે, જેમાં દાહોદનો ક્ષેત્ર, છોટા ઉદેપુર મહીસાગરના વિસ્તારથી લુણાવાડા ગોધરાના ક્ષેત્રથી બોડેલીના વિસ્તારમાં, વડોદરા ખંભાત નડિયાદ ધોળકા અને અહેમદાબાદના વિસ્તારોની અંદર, ખેડા પંચમહાલના વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ મધ્ય ગુજરાતના તમામ વિસ્તારની અંદર અત્યારે ઘોર અંધારપટ છવાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે. નવી સિસ્ટમો ઉત્તર ભારતના વિસ્તારમાંથી મધ્ય ભારતના ક્ષેત્ર, જેમાં ભોપાલનો ક્ષેત્ર, ઇન્દોરનો વિસ્તાર, કોટાના વિસ્તાર, ઉદયપુરના ક્ષેત્ર, ઝાંસીના વિસ્તાર અને જબલપુરના વિસ્તારમાંથી નવી સિસ્ટમો ગુજરાત તરફ વળાંક લઈને આગળ વધતી જોવા મળી રહી છે. આમ આજે રાત્રે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારમાં મોટા પલટાવ સાથે વીજળીના ચમકારાની સાથે વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનને લઈને કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં પણ વરસાદી માહોલ સક્રિય થવાની એકાએક નવી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ આજે સાંજે ને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં જોવા મળવાનો છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, ચોટીલાના વિસ્તારથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તારમાં, મોરબીના ક્ષેત્રથી બોટાદ અને રાજકોટના જિલ્લાની અંદર આજે મોડી સાંજ દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ વરસાદનું એકાએક તોફાની જોર સક્રિય થાય તેવી મોટી આગાહી સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી છે. અને કચ્છના તમામ વિસ્તારોની અંદર પલટાવ આવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળે તેવી નવી નકોર અને તાજી આગાહી સંપૂર્ણ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે. વરસાદનું ફરી એકવાર જોર વધતું હોય તેમ અત્યારે મોનસૂન સ્ટ્રફનો ઘેરાવો ઉત્તર ભારતના વિસ્તારથી લઈને પૂર્વ મધ્ય બંગાળની ખાડીના વિસ્તાર સુધી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. સાથે સાથે સક્રિય બનતો આ મોનસૂન સ્ટ્રફ પવનની ગતિવિધિ અને વરસાદી સિસ્ટમને ખૂબ જ પ્રમાણની અંદર પ્રભાવિત કરતો જોવા મળતો હોય છે. તમે જોઈ શકો છો હાલ સમુદ્રની સપાટીથી 3.1 કિલોમીટરની ઊંચાઈ ઉપર હાલ અત્યારે આ નવો મોનસૂન સ્ટ્રફનો ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. રાજસ્થાનના વિસ્તારથી ઉત્તર ભારતના વિસ્તારથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી હાલ આ મોનસૂન સ્ટ્રફનો ઘેરાવો આગળ વધીને પોતાની તીવ્રતા દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. હાલ અત્યારે આ સિસ્ટમની અસર અનુપગઢના વિસ્તારમાં, દિલ્હીના તમામ વિસ્તારથી લઈને દેવમાંગીના વિસ્તારોની અંદર, સિંધીના વિસ્તારથી લઈને દીઘાના વિસ્તારોની અંદર અને સાથે સાથે બંગાળની ખાડીના વિસ્તારોની અંદર આ મોનસૂન સ્ટ્રફનો ઘેરાવો પસાર થતો જોવા મળી રહ્યો છે. જેની અસરને લઈને નવી દિલ્હીના વિસ્તારથી અલ્હાબાદ, ગ્વાલિયરના વિસ્તારમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને ધીમે દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતું જોવા મળ્યું છે. નવી સિસ્ટમની અસરને જોતા ગુજરાત રાજ્યની અંદર આજે મોડી સાંજને રાત્રિના સમયગાળા દરમિયાન મોટા પલટાઓ સાથે ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું તોફાની જોર જોવા મળવાનું છે. ભારતના વિસ્તારોમાંથી અત્યારે એક મજબૂત પશ્ચિમીય વિક્ષેપ પસાર થતું હોય તેમ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ઘેરાવો સક્રિય થતો જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો ઉત્તર ભારતના વિસ્તારમાંથી અત્યારે એક મજબૂત સ્ટ્રફ લાઇનનો ઘેરાવો પસાર થઈ રહ્યો છે અને હાલ આ સિસ્ટમ દરિયાની સપાટીથી 5.8 કિલોમીટર અત્યારે સંપૂર્ણ ઊંચાઈવાળા વિસ્તારોમાંથી પસાર થતી જોવા મળી રહી છે. આ સિસ્ટમની અસરને લઈને ઉત્તર ભારતની અંદર જમ્મુ કાશ્મીરના વિસ્તારથી લાહોરના ક્ષેત્રમાં, નવી દિલ્હીના વિસ્તારથી હિમાલયના વિસ્તારોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનનું આવી રીતનું મજબૂત તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. સ્ટ્રોફોસ્ફિયરના વિસ્તારોની અંદર અત્યારે આ સિસ્ટમ પોતાની અસરો દર્શાવતી જોવા મળી રહી છે. આમ ઉત્તર ભારતના તમામ વિસ્તારમાં હાલ એકાએક મોટા પલટાવ સાથે 5.8 કિલોમીટરના દરિયાઈ સપાટીના ઉપરના વિસ્તારોની અંદર આ સિસ્ટમ સક્રિય થઈને ધીમે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર અસરો દર્શાવી રહી છે. નવી દિલ્હી, રાજસ્થાનના વિસ્તારથી ગુજરાતના વિસ્તારો સુધી આ સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થઈને ગુજરાત રાજ્યની અંદર પણ વરસાદ માટેનું પુષ્કળ જોર દર્શાવતી હોય તેમ સક્રિય બનતી આ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પછી ગુજરાતના વિસ્તારોમાં ગતિવિધિઓ દર્શાવતી જોવા મળી શકે છે. મિત્રો ખાસ જાણી લેજો, પૂર્વ રાજસ્થાન આજુબાજુના તમામ વિસ્તારોમાં એક નવું લો પ્રેશર સિસ્ટમનું એકાએક દબાણ સક્રિય થતું જોવા મળી રહ્યું છે. દક્ષિણ પશ્ચિમીય પવનો હવે પછી અરબી સમુદ્રના દરિયામાંથી વળાંક લઈને મુંબઈના ક્ષેત્ર અને ગુજરાતના વિસ્તારોમાં
ત્રાટકવા માટે આગળ વધતા જોવા મળી રહ્યા છે। તમે જોઈ શકો છો હાલ અત્યારે રાજસ્થાન આજુબાજુના તમામ વિસ્તારની અંદર આ મજબૂત લો પ્રેશરનો ઘેરાવો સક્રિય બની રહ્યો છે। હાલ અત્યારે આ સિસ્ટમની અસરને લઈને 3.1 કિલોમીટરના રાજસ્થાનથી લઈને પૂર્વ રાજસ્થાનના તમામ વિસ્તારની અંદર આવી રીતનો એક લો પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો સક્રિય બનીને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં, મધ્ય ગુજરાતના વિસ્તાર અને કચ્છના વિસ્તારોની અંદર રાજસ્થાન ઉપરથી આવતી આ સિસ્ટમ ગુજરાતમાં અસરો દર્શાવી રહી છે। અરબી સમુદ્રના દરિયામાંથી વળાંક લેતા સિસ્ટમના ઘેરાવા દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં, સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને કચ્છના વિસ્તારોની અંદર મોટા પલટાવ લાવી રહી છે। આમ આ બંને સિસ્ટમોની અસરને લઈને ગુજરાત રાજ્યમાં આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન અને આગામી 2 દિવસ સુધી હજી પણ આ સિસ્ટમ સંપૂર્ણ ગુજરાતના વિસ્તારમાં આવી રીતે પોતાનો મજબૂત ઘેરાવો દર્શાવતી હોય તેમ ધીમે ધીમે રાજસ્થાનના વિસ્તારમાંથી આ સિસ્ટમ ગુજરાતના વિસ્તારોની અંદર પ્રવેશ કરતી જોવા મળવાની છે। આમ ગુજરાત રાજ્યના તમામ વિસ્તારમાં કાળા વાદળોની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યમાં વરસાદનું તોફાની જોર સક્રિય થવાની નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે। ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાતમાં સક્રિય બનતા વરસાદના નવા રાઉન્ડને લઈને તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી છે। હવે પછીની 24 કલાકમાં ગુજરાતની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે નવો રાઉન્ડ ઉત્તર ગુજરાતના ક્ષેત્રમાં, સૌરાષ્ટ્રના વિસ્તાર, કચ્છના વિસ્તારોની અંદર ધીમે ધીમે વાતાવરણ સૂકું બનતું હોય પરંતુ અનેક વિસ્તારોમાં ફરીથી વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેમ વરસાદના નવા રાઉન્ડનું જોર વધવાને લઈને આગાહીઓ કરવામાં આવી છે। તમે જોઈ શકો છો એક સાથે 5 થી 6 નવી સિસ્ટમો સક્રિય બનીને ગુજરાતની સાથે ભારત દેશના અનેક રાજ્યની અંદર જોર દર્શાવતું જોવા મળવાનું છે। હાલ મોનસૂન સ્ટ્રફનો ઘેરાવો ઉત્તર ભારતના વિસ્તારથી બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનીને તોફાન મચાવી રહ્યો છે। નવા સાયક્લોનિક સર્ક્યુલેશનના મજબૂત ઘેરાવા સક્રિય બનીને હાલ લો પ્રેશરની અંદર પોતાની તીવ્રતાને અસર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને મધ્ય ભારતના વિસ્તારમાં નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર સક્રિય થયું છે। રાજસ્થાનના ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બની રહ્યું છે। દક્ષિણ પશ્ચિમીય તોફાની પવનો દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે। અનેક પ્રકારની નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે આગામી કલાકોમાં ગુજરાત રાજ્યની અંદર ભિન્ન જિલ્લાઓમાં ઓચિંતાના મોટા પલટાવો આવવાની સાથે વરસાદનું તોફાન સક્રિય થવાને લઈને ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાત રાજ્યના તાજા નકશાઓ જાહેર કરીને તાજી લેટેસ્ટ અને સવિસ્તૃત માહિતીઓ દર્શાવવામાં આવી છે। સક્રિય બનતો વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં આજથી લઈને હવે પછી આવનારી 14 તારીખ સુધીમાં ગુજરાતની અંદર વરસાદ માટેનું તીવ્ર જોર અને હવે પછી સિસ્ટમની તીવ્ર અસરો ગુજરાત ઉપર દર્શાવતું હોય તેમ ગુજરાતના તમામ વિસ્તારોમાં આજથી 14 તારીખ સુધીની અંદર વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। જેમાં આજે મોડી સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં રીતસરનું વાદળ ફાટી પડતું હોય, ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદનું તોફાની જોર સક્રિય બનીને અસર દર્શાવતું હોય તેમ ઉત્તર ગુજરાતના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ એકાએક વરસાદનું જોર વધવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। ભારતીય હવામાન ખાતાની તાજી લેટેસ્ટ આગાહી પ્રમાણે વરસાદની સાથે સાથે ગુજરાતમાં હવેથી વીજળીના ચમકારા, ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીને લઈને મોટી વોર્નિંગ અને મોટી ચેતવણીઓ જાહેર કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના ક્ષેત્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથેની મેઘગર્જનાની ચેતવણીને લઈને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની સાથે ગુજરાતના વિસ્તારોની અંદર મેઘરાજાનું એકાએક નવું તાંડવ સક્રિય થતું જોવા મળવાનું છે। તો ખાસ જાણી લેજો આગામી 3 કલાક ગુજરાત રાજ્ય માટે કયા વિસ્તારોમાં ભારેથી લઈને અત્યંત ભયંકર સાબિત થતી જોવા મળવાની છે। આપણે મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની સૌપ્રથમ માહિતીઓ મેળવીએ તો હવે પછીની કલાકમાં ગુજરાતમાં દાહોદના જિલ્લામાં પંચમહાલનો જિલ્લો, મહીસાગરના વિસ્તારોથી લઈને અરવલ્લીના વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે અને વીજળીના ચમકારાની સાથે આકાશની અંદર એકાએક બદલાવ અને તોફાની પવનોની તીવ્રતા સાથે આ વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની આગાહીઓ કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારમાં હાલ સિસ્ટમનું એકાએક જોર વધી રહ્યું છે। પાટણના ક્ષેત્રથી મહેસાણાના વિસ્તારમાં
અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને વાવ-થરાદના વિસ્તારોની અંદર આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન મોટા પલટાઓને લઈને સિસ્ટમની ગતિવિધિને ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાથે મધ્ય ભારતના વિસ્તારમાંથી આગળ વધતા યુસીએસ સિસ્ટમના ઘેરાવાની અસરને લઈને મધ્ય ગુજરાતના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર વરસાદનું તોફાન સક્રિય થવાને લઈને આ તમામ વિસ્તારો માટે મોટી ચેતવણીઓ જાહેર કરવામાં આવી છે. ગુજરાતના બાકીના તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદીય ઝાપટાઓ પડવાની પણ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો આપણે ગુજરાતના બાકીના વિસ્તારો તરફ નજર કરીએ તો હવે પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે એકાએક સિસ્ટમના જોરને લઈને સિસ્ટમ મજબૂત થવાની સાથે વરસાદ માટેનું જોર દર્શાવતી હોય તેમ વલસાડના જિલ્લાથી લઈને નવસારીના જિલ્લામાં, સુરતના વિસ્તારથી ભરૂચના ક્ષેત્રમાં, નર્મદા, તાપી ને ડાંગના વિસ્તારની અંદર આજે મોડી સાંજે ને રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના આ તમામ વિસ્તારોમાં વરસાદનું તોફાન સક્રિય થતું જોવા મળવાનું છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો ધીમે ધીમે પલટાવની સાથે સિસ્ટમ તીવ્ર બનતી હોય તેમ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના તમામ ક્ષેત્રની અંદર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, પાટણના ક્ષેત્રથી લઈને બોટાદના વિસ્તારમાં, મોરબીના ક્ષેત્રથી જામનગર, દેવભૂમિ, દ્વારકાના ક્ષેત્રમાં, આમ પાટણના વિસ્તારથી મહેસાણા, ગાંધીનગર અને અહેમદાબાદના જિલ્લાની અંદર આજની રાત્રિ અત્યંત ભારે સાબિત થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. પાટણ, ખેડા, આણંદના જિલ્લામાં, કચ્છના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવો આવવાની સાથે વરસાદનું તોફાની જોર સક્રિય થવાને લઈને આવનારી કલાકોમાં ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ધીમે ધીમે સિસ્ટમ ગુજરાતના વિસ્તારોની અંદર પ્રવેશ કરવાની શરૂઆત કરતી હોય તેમ આજે રાત્રિના સમયગાળાથી લઈને ગુજરાતમાં આવનારી 9 તારીખ દરમિયાન તમે તારીખો સાથેની વિગતો જોઈ શકો છો. 10 તારીખ, 11 તારીખ દરમિયાન, તેની સાથે સાથે ગુજરાતમાં આવનારી 12 તારીખ, 13 તારીખ અને 14 તારીખ સુધીના ગુજરાત રાજ્યના નકશાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને ગુજરાતની અંદર 9 તારીખ અને 10 તારીખ દરમિયાન સિસ્ટમ એકાએક મજબૂત સ્વરૂપ ધારણ કરતી હોય તેમ ઉત્તર ગુજરાતના તમામ ક્ષેત્રમાં અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આગામી 2 દિવસો માટે વરસાદનું તોફાની જોર વધતું હોય તેમ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર વીજળીના ચમકારાની સાથે આભ ફાટવાને લઈને આ તમામ વિસ્તારો માટે સૌથી મોટી ચેતવણી હવે પછી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતું લો પ્રેશર ધીમે ધીમે સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બનાવીને પશ્ચિમ બંગાળના વિસ્તારોની અંદર ટકરાવવા માટે આગળ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો દરિયાની અંદર 7.6 કિલોમીટર ઉપરના વિસ્તારોની અંદર હાલ અત્યારે આ લો પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો રચાતો હોય તેમ બંગાળની ખાડીના આ તમામ ક્ષેત્રની અંદર મજબૂત દબાણ સક્રિય થઈ રહ્યું છે, જેની અસર અત્યારે ઓડિશાના વિસ્તારો ઉપર પણ જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો પશ્ચિમ બંગાળના ક્ષેત્રથી લઈને અત્યારે ઓડિશાના તમામ વિસ્તારોની અંદર સક્રિય બનતા આ નવા લો પ્રેશર સિસ્ટમની તોફાની અસરને લઈને આ તમામ વિસ્તારમાં ઘેરાવો સક્રિય બની રહ્યો છે, જેની અસરને લઈને 7.6 કિલોમીટર સુધીના બંગાળની ખાડીના આજુબાજુના તમામ વિસ્તારોમાં મોટા પલટાવો આવવાની સાથે સિસ્ટમની વધતી ગતિવિધિને લઈને ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના વિસ્તારમાં, પશ્ચિમ બંગાળના તમામ ક્ષેત્રની અંદર અને બાંગ્લાદેશના વિસ્તારોની અંદર પણ આ લો પ્રેશર સિસ્ટમ ભયંકર સ્વરૂપ ધારણ કરીને વરસાદ માટેનું તોફાન દર્શાવતી અત્યારે જોવા મળી રહી છે. મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું આ લો પ્રેશર તેના આજુબાજુના આ તમામ વિસ્તારોની અંદર ધીમે ધીમે ઘેરાવો સક્રિય બનાવીને અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. ધીમે ધીમે આ વાવાઝોડું ફરી એકવાર શ્રીલંકાના વિસ્તારની અંદર મદુરાઈના ક્ષેત્રથી લઈને હૈદરાબાદના વિસ્તાર, ઓડિશાના વિસ્તાર અને ભુવનેશ્વરના વિસ્તારો સુધી આ પોતાનો સાયક્લોનિક સર્ક્યુલેશનનો ઘેરાવો મજબૂત બનાવતું હોય તેમ આ તમામ વિસ્તારોમાં પોતાની અસર અને ગતિવિધિઓ દર્શાવતું જોવા મળવાનું છે. બંગાળની ખાડીના દરિયામાં એકાએક તોફાન સક્રિય થઈ રહ્યું છે. લો પ્રેશર સિસ્ટમની અસરો તીવ્ર થવાને લઈને દરિયો બેકાબુ બનતો હોય તેમ દરિયાની અંદર મોટા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. તમે જોઈ શકો છો હાલ બંગાળની ખાડીની અંદર 7.6 કિલોમીટરના તમામ ક્ષેત્રની અંદર એટલે કે આ સિસ્ટમની અસરને લઈને 7.6 કિલોમીટરના દરિયાઈ સપાટીના ઉપરના ભાગોની અંદર હવે પછી આ સિસ્ટમ આવી રીતે પોતાની અસરો દર્શાવી રહી છે. આમ નવા સિસ્ટમના ઘેરાવાની અસરને લઈને બંગાળની ખાડીનું આ તોફાન આગામી દિવસોમાં ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદ માટેનું પુષ્કળ જોર અને કારણ બનતું જોવા મળી શકે છે.
મિત્રો, અરબી સમુદ્રના દરિયાની અંદર તમે જોઈ શકો છો ફરી એકવાર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તોફાન સક્રિય થવાની સાથે નવી સિસ્ટમનો તીવ્ર ઘેરાવો સક્રિય બનતો હોય તેમ આગામી 168 કલાકની અંદર ડિપ્રેશન મજબૂત થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. 20 થી 30% શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. અરબી સમુદ્રના દરિયાની અંદર અત્યારે એક હળવી ડિપ્રેશન સક્રિય થઈને ધીમે ધીમે બંગાળની ખાડીના વિસ્તારમાં અરબી સમુદ્રના ક્ષેત્રથી લઈને મુંબઈના વિસ્તારોની અંદર અને સંપૂર્ણ ગુજરાતના વિસ્તારથી પાકિસ્તાનના વિસ્તારો તરફ આ સિસ્ટમો વળાંક લઈને આગળ વધી રહી છે. હાલ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મોટા પલટાવો આવવાની સાથે કાળા ડિબાંગ વાદળોના તીવ્ર ઝુંડ સક્રિય થતા હોય તેમ ગુજરાતમાં અંધારપટ છવાતો જોવા મળ્યો છે. કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર આગામી થોડી જ કલાકની અંદર કાળા ડિબાંગ વાદળોની સાથે સક્રિય બનતા હવાના હળવા દબાણોની અસરને લઈને આજે સાંજે ને ગુજરાતમાં આજની રાત્રિના સમયગાળા દરમિયાન ઓચિંતાનું આભ ફાટી પડે તેમ ગુજરાતની અંદર ફરીથી વરસાદનું જોર વધવાની નવી આગાહીઓ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે.